દીધો તો તને ઘરમાં ન કરવા જો આટલી જલજીરા આટલી નાખ. આ બધી આમાં નાખવાની છે. પાછો રિપોર્ટ કરાવી લેજે એક ખાઈને. હેલો લોક ચાલુ કરું હતી પેલા મિક્સર ચાલુ થઈ ગઈ. ખબર ન પડેલી બોલવું તો ઘડીક બંધ રાખ. ઘડીક બોલવું હોય તો બંધ ન રખાય. નહીં માને. હાલો થઈ ગયું ને પૂરું. હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે 7:45 વાગવા આવ્યા છે. ફોન આવે ઘડીમાં પછી ચાલુ કરવું હવે. ચાલો મિક્સર મુકાઈ ગયું હવે ચાલુ કરી. હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે 8 વાગવા આવ્યા છે અને ઓફિસેથી ઘરે પહોંચી જાય અને આ બાજુ બે એનું કામ કરવા માંડ્યા છે. શું કાંઈ ગુડું સારું છે ને અત્યારે હવે હજી મજા નથી? તો વાંધો નહીં. ઓલીને સારું હે? બાટલા ચડાવ્યા કે બાકી હજી? 2 ચડાવ્યા ને 1 બાકી. હવે આ બાજુ આ બટેકા ફોલે છે ને આવડિયા કંઈક કુકરમાં કરે. શું કરે છે એલી? કયું નહીં મિક્સરમાં ના બધું પાણી શું બનાવવાનું છે? શું બનાવવાનું છે? શું ખબર હે? પાણીપુરી. હાલો ભાઈ પાણીપુરીનો પ્રોગ્રામ હે. મેં કીધું એને બોલાવવું કોઈ બોલતી નથી. એમને આને હાલશે? તારે હાલશે એલી પાણીપુરી? તો વાંધો નહીં. ખબર ને પાણીપુરીની વાયદે પછી મજા નથી રહેતી. એમાં હું એને કંઈક ઓલો રિપોર્ટ કરાવ્યો ને તો રિપોર્ટમાં કંઈક એવું આવ્યું હતું ઓલી નેન્સીનો બેનનો કે ભાઈ પાણીપુરી ખાધી હતી ને એટલે એની મજા શું કંઈ કમળો થઈ ગયો. એવું હોય તો નહીં. આ તો રિપોર્ટમાં આવ્યું હવે બહારનું વધારે ખવાઈ ગયું ને એવું એટલે થયું હોય છે. હવે કોક વાર ખાવા કારક કોઈ થઈ જાય બાકી નોય ખાય. બાકી પાણીપુરીને એવું તો ખવાતું જ હાલતા. આ બધાય ખાય ક્યાં કોઈને થાય? આ જો રોજ પાણીપુરી ખાય કાંઈ થાય આને થાય એલી રોજ ખાસ ને કા? હમણાં 2 દી પહેલાં જ ખાધી હતી અહીંયા આવ્યો ત્યારે. મેં તો જરીક ચાખી હતી. આવીને બેસી ગયા હે. ઓલીમાં કામ કરે છે. પૂરી લઈ આવ્યા કે બાકી? એ તો લઈ આવશે. લઈ આવશ ને એલી કે હું જાઉં? હે હું જઈશ. હાલ તો હું લઈ આવું. બરાબર. કેટલી લેવાની હે? કેટલી લેવાની? 150 કાંઈ થોડીક થાય. કાંઈ વધતી નથી. કેટલી એ તો ખાય એને બહુ ભાવે. શું પછી કાલે રિપોર્ટ કરાવી લે ડાયરેક્ટ માજીને. અને હે એ તો નડે તો કાલે ડાયરેક્ટ રિપોર્ટ થઈ જાય ને સમજે. પાણીપુરી ખબર પડી જાય ડાયરેક્ટ પાણીપુરી કાંઈ વાંધો આવશે કે નહીં. ઓલો આવવાનો છે કે નથી આવવાનો? પૂછ્યું તું ફોન કરીને? નથી આવવાનો. હાલો ભાઈ તો રોમેશભાઈ તો અત્યારે જટાશંકરમાં મોજ કરતા છે. એ તો ભાઈ આવવાના. જોકે હવે તો નીકળી ગયો છે રસ્તામાં આવી છે કે બીજે ક્યાં ગયા હોય કંઈ ખબર નહીં. ક્યાં વહી ગયું ગોંડલ? હા હાલો હજી ગોંડલ પહી ગયો તો એ તો નાસ્તો બાદ જમીન આવે. હાલો જમીન આવે ને તો કેટલા હી આપણે? 5 ને 6 જણા હી. 200-300 લઈ આવો. કેટલી? 300 લઈ આવો બધાની 50-50. 5 નહીં. એક ચાખી લેજો મસાલા પૂરી ખાલી. ઓલીને તારે કેટલી હાલશે એલી? હે નક્કી ન હોય. એ વૈદી ગઈટી ખાઈ જાય. હે મારે 20-25
એટલી ઘણી હા એ શું કે વ્લોગમાં કુકરની સીટી ને ભાઈ મિક્સરનો અવાજ ને એવું જ આવતું હોય છે. શું કહો ઘરે ઘરે જમવાનું બનાવી તો અવાજ તો આવે ને રસોઈનું કર્યું કુકરમાં જ કરવાનું. હવે ઘરે જ બનાવવું પડે ને પછી તૈયાર જો ઓને હાલતું નથી ઓને પછી તૈયાર પાણીપુરી હતતી નથી ભાઈ. નેન્સીને બોલાય હાલ કે ખાવા પાણી કરો એને ફોન એમ કે પાણીપુરી ખાવી છે. વિડીયો કોલ કરે હાલ પાણી વધે છે પછી આટલી બધી કોઈ ન ખાય પછી પાણી તૈયાર થઈ ગયું. પાણીમાં જો આટલી જલજીરા આટલી નાખ આ બધી આમાં નાખવાની છે. હોય તો સરસમાં હાલ હાલ હા જલજીરા નાખવા માંડ્યા પાણી 150 પૂરી લઈ લેજો. ક્યાં બધી નાખવાની લાવો નાખ દો. ના બધી નથી નાખવી 5 પેકેટ થાય. પાણી તૈયાર થઈ ગયું લીલા કલરનું. ગળ્યું કરવાનું કે ગળ્યું નથી કરવાનું? ગળ્યું થોડી ખાંડ નાખી આવો અય રગડો લેતી આવજે લી 20 નો. એવું બાળું નથી ખાવું કા ના અત્યારે એને જ ખાવો હે અય ખાઈશ ને લી રગડો રગડો લેતી આવજે 20 નો. પપ્પા કાલ કહેતા હતા કે દર્શનને કહેજે બહારનું ખાય નહીં હમણાં જો આને ખબર એને પડી તો નકરા પીઝા ખાવા તો લેન તો હવે સારું ને એવું જ ખવાય સારું. પેલા દીએ ખાય ને પછી દીએ કરે છે લીંબુ કેટલા નાખી તો ઈચ્છો હો ઈચ્છો તાર દેવો પીઝા નથી ખાતા ને હા તો ખા કોણ ના પાડે. મન નથી કરતા હા તો કોઈ નો ભાવે ખાવતા હોય એ ખાય. ક્યાં ઘરે રહ્યો તો કોઈ જ ગયો તો હા ખબર હોય તો એમને નાના કરતી કરતી નાખી તો દીધી બધી મને કે ના. 5 નાખવાની 5 રાખવાની 10 લઈ આવ્યો જો હા તે 5 થઈ હવે કેદી નાખશું. રાખી દો બીજી વાર કશું હાલો તો આ જઈએ પૂરી લેવા મમરા છે હું ભેળ બનાવી બરોબર 200 પૂરી અને 20 નો રગડો લેતી આવી. રગડો લીધો તો તને ઘરમાં ન કરવા આમાં હું ઓલી બેન મજા નથી ને એટલે હવે રગડા ના પાડે બહારનું ઈ કે નથી ખાવું. એમાં કાંઈ ન થાય ભાઈ કોકને ઈ આ થાવા કારક હોય ને તો થઈ જતું હોય. તીખું તો જો પાણી વળી કે નથી ચાક તો અત્યારે એમ નો નુખું ભાવે મને. મજા આવે હા હાલો તો આ બાજુ શું કે પૂરીના પેકેટ આવી ગયા છે ને મસાલો તૈયાર થવા માંડ્યો. ના જો ડુંગળી સુધારે. હાલો તો પાણીપુરી ખાઈ લે ગાયો ઘા. જો ઓલી નેન્સીનો માં દવાખાનેથી વિડીયો કોલ આવ્યો પાણીપુરી ખાવા હાટો. બે મોટા ઓય પાણીપુરી લઈ લે પાછો રિપોર્ટ કરાવી લેજે એક ખાઈને. હજી ખાવી દેખાતું નથી કઈ. લોક મળે માં એમ લેવા માંદા માણા બધા ચાલો તો રાતનું જમાઈ ગયું છે. આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.